ગુડ ઇવનિંગ એવરીવન, વેલકમ બેક ટુ વિઝા ટ્રી. જે અમારી લાસ્ટ વિડીયોમાં અમે ઇન્ફોર્મેશન રિલીઝ કરી હતી કે વિઝા ઇન્ટરવ્યુમાં કેવા કેવા મેજર માઇનોર ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે અને એનો આન્સર તમારે કેવી રીતે આપવાનો છે. તો જે મેજર ટોપિક્સ અમે તમને નોટ ડાઉન કરાયા હતા એનાથી આજે સ્ટાર્ટ કરીશ, કે જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે વોટ ઇઝ યોર એજ્યુકેશન ઇન હોમ કન્ટ્રી. અહીંયા ઘણા બધા એપ્લિકન્ટ્સ ભૂલ કરે છે કે બધા પોતાનું માત્ર લાસ્ટ એજ્યુકેશન ઇન્ફોર્મ કરે છે, ફોર્મમાં ઇન્ફોર્મેશન આપે છે. ડોન્ટ ડુ દેટ. તમારું ઓવરઓલ જેટલું એજ્યુકેશન છે ફ્રોમ યોર લાસ્ટ ટિલ 10th ગ્રેડ સુધીમાં તમે જેટલા બી અચીવમેન્ટ્સ કરેલા છે, ઇફ ઇઝ એની કાઇન્ડ ઓફ વોકેશનલ સ્ટડી ઇવન ઓલ્સો, બધી જ ઇન્ફોર્મેશન તમે પ્રોપરલી વિઝા એપ્લિકેશન ફોર્મમાં ડિસ્ક્રાઇબ કરી શકો છો, જેનાથી તમારા વિઝામાં ઘણો સારો બેનિફિટ મળી શકે. ડ્યુરિંગ ધી ઇન્ટરવ્યૂ જે વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખવાનું છે એ છે કે તમને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે એનો 1-2 લાઇનમાં આન્સર નહીં આપો, 1 વર્ડ 2 વર્ડમાં આન્સર નથી આપવાનો, એનું પ્રોપર ડિસ્ક્રિપ્શન આપવાનું છે. ફોર એન એક્ઝામ્પલ, ઇફ ધ ક્વેશ્ચન ઇઝ કે વોટ આર યુ ડુઈંગ ઇન યોર હોમ કન્ટ્રી, તમે તમારી હોમ કન્ટ્રીમાં શું કરો છો, તો ડોન્ટ સે લાઈક ધેટ કે જોબ, બિઝનેસ ઓર સમથિંગ એલ્સ. ઇફ યુ આર વર્કિંગ એઝ અ મેનેજર, તો તમારે બહુ જ ડિટેલ ઇન્ફોર્મેશન આપવાની છે કે કઈ કંપનીમાં તમે વર્ક કરો છો, કેટલા વખતથી એઝ અ મેનેજર કામ કરો છો, તમારું એન્યુઅલ પેકેજ કેટલું છે, કેટલા લોકો તમારી અંડરમાં કામ કરે છે, તમે કોને રિપોર્ટ કરો છો, તમારી કંપનીમાં જે તમે કામ કરો છો એ કંપની સ્પેસિફિકલી શેના રિલેટેડ કામ કરે છે. આનાથી વિઝા ઓફિસરને વધારે ક્લેરિટી મળશે ટુ અન્ડરસ્ટેન્ડ યોર પ્રોફાઇલ. ઇફ યુ આર સેઇંગ કે મારો બિઝનેસ છે, તો ગીવ ધેમ અ ડિટેલ ઇન્ફોર્મેશન કે શેનો બિઝનેસ છે. ઇફ ઇઝ અ મેન્યુફેક્ચરિંગ કંપની છે, તમે કોઈ લાઈક સપ્લાય કરો છો કોઈ જગ્યાએ, તમારો B2B કોઈ બિઝનેસ છે, સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, તો તમારો એક્ઝિટ રોલ્સ, રિસ્પોન્સિબિલિટી શું છે બિઝનેસમાં, એનું જેટલું તમે બ્રીફ આપશો એનાથી તમારા બિઝનેસની સ્ટ્રેન્થ કેટલી સ્ટ્રોંગ છે, તમે પાછા હોમ કન્ટ્રી આવશો એની પોસિબિલિટીઝ એના બેઝ ઉપર ડિસાઇડ થાય છે. સો ઓલવેઝ મેક શ્યોર દેટ કે આન્સરને તમે પ્રોપરલી બ્રીફ કરો, જેનાથી સામેના માણસ જે તમારો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે એને કમ્પ્લીટ ક્લેરિટી મળે અને વિઝા ડિસિઝનમાં એનું પોઝિટિવ ઇમ્પેક્ટ મળી શકે. વિઝા એપ્લિકેશનમાં ઘણી બધી વાર ઓલમોસ્ટ એપ્લિકેશનમાં એવો ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે કે તમે તમારી હોમ કન્ટ્રી સિવાય બીજી કઈ કઈ કન્ટ્રીમાં અક્રોસ ધી વર્લ્ડ ટ્રાવેલ કરેલું છે. તો ઘણી બધી વાર એમાં લાઈક કેન્ડિડેટ્સ ભૂલ કરતા હોય છે કે લાસ્ટ 5 years ડ્યુરેશનમાં જેટલું ટ્રાવેલ છે એટલું જ બતાવે છે, પણ એવું નથી. તમે એનું કમ્પ્લીટ જસ્ટિફિકેશન આપી શકો છો કે લાસ્ટ 5 yearsમાં સપોઝ તમે કોઈ કન્ટ્રીમાં ટ્રાવેલ નથી કર્યું, પણ બિફોર દેટ તમે કરેલું છે 6 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પહેલાં, કુડ બી એની રીઝન, તમે ફેમિલી વેકેશન પર હોવ, બિઝનેસ ટ્રીપ કરેલી છે, કોઈ મેડિકલ રીઝનથી કોઈ રિલેટિવે તમને સ્પોન્સર કર્યા હતા, તમે કોઈ ઓકેશન માટે ટ્રાવેલ કરેલું છે, તો એની તમે પ્રોપર જસ્ટિફિકેશન આપી શકો છો. અને એ તમારી ઇન્ફોર્મેશનની ક્લેરિટી આપવાથી તમને સૌથી મોટો બેનિફિટ એ થશે કે વિઝા ઓફિસર કેન બિલીવ ધેટ કે તમારી પાસે એટલું ફિનાન્સ છે કે તમે યુએસમાં તમારી ટ્રીપને અફોર્ડ કરી શકો છો, પ્લસ તમે જે તે કન્ટ્રીમાં ટ્રાવેલ કરીને વિઝા ડ્યુરેશન જે હતી, તમારી જે વિઝાનો તમને સમય મળ્યો હતો એને રિસ્પેક્ટ કરીને તમે પાછા આવી ગયા છો. તો દે કેન ટ્રસ્ટ યોર વર્ડ્સ મોર કે તમારું અમારી કન્ટ્રીમાં પણ આવીને કોઈ ઓવરસ્ટે કરવાનો પ્લાન નથી અને તમને જેટલા સમયના વિઝા મળશે એ વિઝામાં તમે તમારું વેકેશન ઓર તમારું જે પર્પઝ છે એ એન્જોય કરી અને તમે હોમ કન્ટ્રીમાં પાછા આવી જશો. યુએસ વિઝા ઇન્ટરવ્યૂના લાઈક મેક્સિમમ ઇન્ટરવ્યૂઝમાં આ ક્વેશ્ચન સૌથી વધારે પૂછાતો હોય છે કે તમારે યુએસ કેમ જવું છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ટેકનિકલ અને ટ્રિકી ક્વેશ્ચન છે. આમાં જો તમે કોઈ ઇન જનરલ ઇન્ફોર્મેશન આપશો કે અમારે લાઈક કેલિફોર્નિયા જવું છે, ન્યુયોર્ક જવું છે, લોસ એન્જલસ જવું છે, મિયામી બીચ જવું છે, તો માઇટ બી વિઝા ઓફિસર એનાથી એટલા ઇમ્પ્રેસ નહીં થાય. તમારો જે પર્પઝ છે એને તમારે DS-160માં બહુ જ સ્પેસિફિકલી મેન્શન કરવાનો છે. ફોર એન એક્ઝામ્પલ, તમારા કોઈ રિલેટિવ ત્યાં છે અને તમે એને મળવા જાઓ છો, તો એ રિલેટિવ તમને કેમ બોલાવી રહ્યા છે, એ તમને શું સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ આપી રહ્યા છે, તમે કેમ આ ટાઈમે જે કન્ટ્રીમાં એ રિલેટિવને વિઝિટ કરવા માંગો છો, એનું સ્પેસિફિક શું રીઝન છે, ત્યાં એવું તો શું લાઈક ઓકેઝન છે, ઓર તમે ફેમિલી વેકેશન પર જાઓ છો, તો તમારી ડિટેલ આઇટિનરી તમારી પાસે હોવી જરૂરી છે કે તમે ક્યાં સ્ટે કરવાના છો, કઈ જગ્યાએ તમે કેટલા દિવસ ફરવાના છો, તમારું પ્રોપર હોટલ બુકિંગ, બધું એક્ટિવિટી બુકિંગ થયેલું છે કે નહીં. આમાં તમે જેટલી ઇન્ફોર્મેશન DS-160માં શાર્પ આપશો, જેટલી ક્લેરિટી સાથે આપશો, એટલું તમારા વિઝા ઇન્ટરવ્યૂમાં તમને પોઝિટિવ ડિસિઝન મળવાના ચાન્સીસ રહેશે. સો ઓલવેઝ મેક શ્યોર કરજો કે DS-160માં તમે જે ઇન્ફોર્મેશન આપો એકદમ ક્રિસ્પ અને પર્ટિક્યુલર હોય. એમાં તમે કોઈ પણ ઇન્ફોર્મેશન એવી આપી કે જેનાથી વિઝા ઓફિસર જો ત્યાં કન્ફ્યુઝ થશે તો એ વસ્તુની ઇફેક્ટ તમારા વિઝા ઇન્ટરવ્યૂમાં પણ તમને જોવા મળી શકે.
એટલે અત્યારે અમે જે તમારી સાથે 4-5 ડિફરન્ટ ક્વેશ્ચન્સ અને એના આન્સર્સ ડિસ્કસ કર્યા, આ બેઝિકલી ક્વેશ્ચન જનરલી દરેક ઇન્ટરવ્યુમાં પૂછાતા હોય છે. આમાંથી ઘણા ક્વેશ્ચન્સ પૂછાશે, કોઈક નહીં પૂછાય, પણ મેજોરિટી આમાંથી કંઈક ને કંઈક આવે છે. અત્યારે અમે જે તમને ઇન્ફોર્મેશન આપી એ બેઝિકલી ક્વાઇટ જનરલ છે. હવે તમારા કેસ સ્પેસિફિક જો તમારે અમારી સાથે ડિસ્કસ કરવું છે કે તમારું DS-160 ઇફેક્ટિવલી કેવી રીતે ફિલ થઈ શકે, કેવી રીતના ક્વેશ્ચન્સ તમારા રિલેટેડ પૂછાઈ શકવાના ચાન્સીસ છે ને એના આન્સર તમે ઇફેક્ટિવલી કેવી રીતે આપી શકો, તો એના માટે અમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ છે. આજે જ અમને DM કરો અને તમારા પર્સનલાઇઝ કાઉન્સેલિંગ માટે અમારી ટીમ 24/7 અવેલેબલ છે. નેક્સ્ટ વિડીયો જે અમારી રિલીઝ થશે રિલેટેડ ટુ ધીસ સિરીઝ ઓનલી, એમાં અમે તમને આનાથી બી વધારે ટિપ્સ ટેકનિક્સ આપીશું કે જેનાથી તમારા વિઝા ઇન્ટરવ્યુમાં ફર્સ્ટ ટાઈમમાં વિઝા સક્સેસ થવાના ચાન્સીસ રહે. સ્ટે કનેક્ટેડ અને આજે જ અમારી સોશિયલ મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ લોકોને શેર કરી દો જે US સ્ટુડન્ટ વિઝા કે વિઝિટર વિઝા પ્લાન કરી રહ્યું છે.